ગામડી ઝોનમાં ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે ₹180 લાખના 4 લેન માર્ગનું કરાયું ખાતમુહૂર્ત. ધારાસભ્ય ફંડમાંથી અને ₹17 લાખના પ્રજાલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત. આણંદ વિધાનસભાના ગામડી ઝોન મતવિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી યોગેશ પટેલના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. ગામડી ગામમાં વિવિધ સુવિધાઓ વધારવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં ગામડી ગામને મુખ્ય ધોરીમાર્ગ સાથે જોડતા સ્વામિનારાયણ મંદિર તરફના 500 મીટરના 4 માર્ગીય 4 લેન માર્ગ સહિત કુલ લગભગ 2 કિલોમીટરના આરસીસી માર્ગનું ₹180 લાખના ખર્ચે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ નવનિર્માણ થનારા માર્ગોથી ગ્રામજનોની અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બનશે. આ માર્ગ નિર્માણ ઉપરાંત ધારાસભ્યશ્રીએ ગામના નાના મોટા પ્રજાકીય પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવી શકાય તે હેતુથી પોતાના ધારાસભ્ય ભંડોળમાંથી વધારાના ₹17 લાખના વિવિધ વિકાસ કાર્યનું પણ ખાતમુહૂર્ત કર્યું. આ કાર્યોમાં મુખ્યત્વે પાણી, ગટર સહિતના માર્ગો અને અન્ય પાયાની સુવિધાઓને લગતા કામોનો સમાવેશ થાય છે. આ ઉદ્ઘાટન અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને પક્ષના કાર્યકરોએ હાજરી આપી હતી, જે વિકાસ કાર્યો પ્રત્યે લોકોનો ઉત્સાહ દર્શાવે છે. ધારાસભ્ય યોગેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે સરકાર પ્રજાની સુવિધાઓ અને સર્વાંગી વિકાસ માટે સતત કટિબદ્ધ છે અને ગામડી ઝોનમાં કાર્યો થકી પાયાની જરૂરિયાતો પૂર્ણ થશે. તેમણે ખાતરી આપી હતી કે વિકાસના કાર્યોમાં ગુણવત્તા જાળવવામાં આવશે અને સમયસર તે પૂર્ણ થાય તે માટે પૂરતું ધ્યાન આપવામાં આવશે. આ વિકાસ કાર્યોને લઈને ગ્રામજનોમાં ખુશી અને સંતોષની લાગણી જોવા મળી રહી છે, જ્યાં વિસ્તારના લોકોની લાંબા સમયની માંગણીઓ પૂરી થવાનો સંકેત આપે છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા અંતર્ગત આ ગામડી વિસ્તારમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પાયાની સુવિધામાં કાંઈ પણ કમી ન રહે એ હેતુસર મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ આ ગામમાં 500 મીટરનો 4 લેન રોડ આરસીસીનો હાઈવેથી ગામને જોડતો નવા રોડનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. એ આરસીસી રોડ બનશે. એ 180 લાખના માતબર ખર્ચે, જેનાથી ગામડી ગામની રોનક વધશે અને જે બહારથી આવતા લોકો છે એને ગામડી ગામ એકદમ મનગમતું ગામ બની જશે. સાથે સાથે લોકોને આ ગામના લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહે એના માટે 8 લાખ લીટરની એક નવી ટાંકીનું આયોજન થઈ રહ્યું છે, જેને લીધે આ ગામના લગભગ 10 થી 12 હજાર લોકોના ઘરમાં ચોખ્ખું પાણી પહોંચશે. સાથે નાના નાના જે અહીંયાના પ્રજાકીય અને અમારા જે કાર્યકરો છે એના દ્વારા મુખ્ય ધારાસભ્ય ફંડમાંથી પણ નાના નાના લગભગ 15 લાખના કામોનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે. ત્યારે સમગ્ર ગામ લોકોને હું શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું. આવું ને આવું ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સતત પ્રગતિના કામો કરતા રહીશું એવી માતાજીના અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.